નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. ગુજરાતના આ ખેડૂતોને હવે કિસાન સન્માન નિધિનો હપ્તો નહીં મળે. કિસાન સન્માન નિધિ ના હપ્તાને લઈને ગુજરાતના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવી રહી છે કિસાન સન્માન નિધિ, તેમાં કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત ગુજરાતે કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મહત્વની સફળતા મેળવી છે. ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતે દેશના ટોચના રાજ્યોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ડિજિટલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ કામગીરી તેજ બની છે. પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂતોની નોંધણી મામલે ગુજરાત અત્યારે સમગ્ર દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં રાજ્યના આશરે 88% ખેડૂતોનું રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસી જેવી જટિલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ડિજિટલ ડેટાબેઝ તૈયાર થવાથી સરકારી યોજનાઓમાં પારદર્શિતા વધશે અને માત્ર સાચા ખેડૂત લાભાર્થીઓને જ ફાયદો મળશે. રાજ્યમાં ચલાવવામાં આવેલા વિશેષ અભિયાનને કારણે અત્યાર સુધીમાં 59 લાખ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરાવી છે. જોકે હજુ સુધી 12% ખેડૂતોની પ્રક્રિયા બાકી હોવાથી તેમને આગામી હપ્તો મળશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતની આ વહીવટી કાર્યક્ષમતાની નોંધ લઈને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. કેન્દ્રએ સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ સ્કીમ હેઠળ ગુજરાતને 206 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત પણ કરી દીધી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ રાજ્યમાં કૃષિ માળખાગત સુવિધાઓ સુધારવા અને ખેડૂતોના કલ્યાણકારી કાર્યો કરવા માટે કરવામાં આવશે. ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતે ખેતી ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ લાવવા તરફ એક મક્કમ ડગલું ભર્યું છે. હવે ગુજરાતના જે ખેડૂતો છે જેમને હજુ સુધી ઈ-કેવાયસી કમ્પ્લીટ કરાવ્યું નથી તેવા ગુજરાતના તમામ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો હપ્તો મળશે નહીં. કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત ગુજરાત કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ આગળ વધી રહ્યું છે, મહત્વની સફળતા મેળવી રહ્યું છે. ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતે દેશના ટોચના રાજ્યોમાં પોતાનું સ્થાન પણ મજબૂત બનાવ્યું છે. તેવામાં જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન પોર્ટલ પર નોંધણી કરાવી નથી, એટલે કે ઈ-કેવાયસી જેવી જટિલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી નથી, તેવા ખેડૂતોને આ હપ્તો મળશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.